તો આપણો આ રીતનો લુક છે, મોબાઈલને લુક દઈ દીધો છે ને હાથમાં માળા પહેરી લીધી છે. આપણી હસ્તુડીનો આજ મહિનો પૂરો થઈ જાય છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજ નવા અંદાજ ને નવા રૂપ સાથે વ્લોગ ચાલુ કર્યો છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. જય શ્રી રામ. તો આપણે આજ જવાનું છે તિયાણા, બરોબર, બાવને રમાડવા. તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 6 અને આપણે કરી દીધો છે બપોર પછી વ્લોગ ચાલુ. વાહ, ક્યા સીન હે. વિશાલભાઈ જો ની હરખમાં તારો ટકો તો જો ટકા. તો મિત્રો આપણે બધું ઓકે ઓકે હે. એક વસ્તુ હજી જૂનું લાગે છે આમાં. આમ હમું જોવો એટલે તમને ખબર પડી જાય. અરે કહેના ક્યાં ચાહતે હો? અરે યાર બીજું કઈ નહીં, મોબાઈલ નું કવર. તો આપણે છે ને નવું લીધું છે, તો આજે એનો ઉપયોગ કરવાનો છે. તો તમને બતાવું નવું લીધું હોય એ કવર. આમમાં જ પડ્યું હોય મિત્રો, બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર ન હોય, જાય રહ્યું. તો વિશાલભાઈ છે ને હવે અનબોક્સિંગ કરશે કવરનું. હવે કવરમાં કઈ છે નહીં. 20 રૂપિયા વાળું ભાઈ. હવે કાકા કોઈનું નામ ના લેતું. ભલે ને ગમે એવું કવર તો કવર જ છે ને મિત્રો. આપને આ જ કવર ગમે, બરોબર. તો મિત્રો આપણે છે ને કવર એ બદલાવી લીધું. હવે જોજો તમે ફોનનો લુક લાગે ને એક નંબર. ઘર ભેગી નો થાને ભાઈ. તો મિત્રો હવે થાય છે મોડું, તો હવે હે ને સીધા હાઈવે ઉપર ચડી જાય, નકર પછી થઈ ગયા હાવ મોડું, બરોબર. તો હવે રસ્તામાં ભેગા થાય. તો જોતા રહ્યો વિડીયો, અને હજી જો ચાલુ જ કર્યું હોય તો લાઈક કરી દો સ્ટાર્ટિંગમાં, પછી તમે ભૂલી જાવ છો, ખબર છે મને. તો આપણો આ રીતનો લુક છે, મોબાઈલને લુક દઈ દીધો છે ને હાથમાં માળા પહેરી લીધી છે. હા ये कर लो पहले, बड़े लोग हैं पहले ऐसे करते होंगे. તો હાલો મિત્રો મળી આવે સીધા હાઈવે ઉપર. પહેલા મિત્રો હે ને આપણે પેટ્રોલ પંપે આવી ગયા, પેટ્રોલ પુરાવી લઈને પછી ગાડી હાલે ને, એમને થોડી હાલે. તો વિશાલભાઈ ગાડી હે ને ઢાંકણું ખોલીને રાખ્યો છે કે જલ્દી વારો આવે ને એટલે પેટ્રોલ પહેલા પુરાવી લઈ. હબાવ કરી દો ઘરા સુધી. તો મિત્રો આપણે હે ને ગાડીમાં ફૂલ પેટ્રોલ કરાવી અને આપણે નીકળી ગયા છે. અને એ સાથે જ આપણે હે ને ચેનલ મોનિટાઈઝ થઈ ગઈને આજે 23 દિવસ થયા છે. અને વ્યૂ જોઈએ તો વ્યૂ બરોબર આવતા નથી આપણી ચેનલ ઉપર. એક વ્યૂ આવે તો ડોલર બને તો આપણી પહેલી ઇન્કમ આવે. તો અત્યાર સુધીમાં તમને હું પછી કહીશ, બતાવીશ. અને એ સાથે આપણે આજ કામમાં ને બધી રીતે નવરા છીએ. તો આપણે એને આજ બાવને રમાડવાનો ટાઈમ મળી ગયો એટલે આપણે સીધા જશું અત્યારે કુતિયાણા. તો હવે મિત્રો થોડુંક મોડું થઈ ગયું છે, વાગવામાં 6 વાગ્યા છે અત્યારે નીકળવામાં. તો હવે એને કુતિયાણા જઈને જ તમને મળીએ. હમણાં ગીત ગાશો મિત્રો, હાઈવે ઉપર એન્ટ્રી ચડાવી લીધી હે. અને રામાપીર નું ગીત ચાલુ કરી દે. કોઈને આખી જમતું હોય તો મિત્રો એકવાર જય રામાપીર આપણી કોમેન્ટ કરજો ભાઈ. પણ જય રામાપીર કોમેન્ટમાં લખો તો જાઓ. ફાઇનલ હે ને કુતિયાણા પહોંચી ગયા. આવીને સીધો વિશાલભાઈ તો ઢીંગીને રમાડવા જ માંડ્યો. જોતો હજી હુતી હે તોય એને રમાડવાનું ચાલુ જ કરી દીધું. આ છોકરો નાઈન હોઈ ગયો છે, નવા કપડા પહેર્યા છે છોકરો એ. ગુડ મોર્નિંગ થાતા ગુડ નાઈટ થઈ જાય છે લોકોને. આ છોકરો હોવા નહીં દે છોકરીને, હજી હમણાં જ હોતી છે. જાજાદી થઈ ગયા કા. એમાં શું છે મિત્રો, અહીંયા આવી ગયા એના લગભગ તમે છઠ્ઠીનો બ્લોગ તો જોયો હશે. એ પછી આપણે આવ્યા જ નથી, આ પહેલી વાર જ આવ્યા છે. એટલે વિશાલભાઈનું હે ને એ જ થોડુંક જાજુ છે, ઉભરાઈ જાય છે. તો મિત્રો અત્યારે સુધી છે ને ઢીંગીને રમાડી, ઢીંગુના ફોટા પાડ્યા અને ચા પણ 2 વાર પીધો. ને હવે હે ને જમવાનો ટાઈમ થઈ ગયો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 9 અને હું ને વિશાલભાઈ જમવા બેસી ગયા છે. બાકી બધા જમવાનું છે, પણ પહેલાં કે તમે જમી લ્યો પછી કે અમે જમીશું. ઓલી સાઈડ કે ઢીંગુની કે ઘડીક રાખીએ, તો એ બધા ઢીંગુને રાખે અને અમે બે ભાઈ જમવા બેસી ગયા. તો હવે જમી અને પછી નિરાતે મળીએ. હવે તો હાલો તમે જમવા.
તો મિત્રો રાતે હે ને ખાઈ પી અને પછી નિરાતે ઘડીક બેહીને પછી સૂઈ ગયા હતા. બ્લોકમાં નહોતું લીધું. અત્યારે હે ને પાછો બીજો દિવસ થઈ ગયો. તો બધાને પાછું ગુડ મોર્નિંગ, જય માતાજી. તો હવે આજ છે ને આપણી હસ્તુડીનો આજ મહિનો પૂરો થઈ જાય છે. એટલે આજે એના ફોટા પાડવાના છે. ખાલી ફોટા જ બતાવી તમને. અને ઢીંગી તો જો અત્યારમાં મારા હમું જ જોઈ રાખે છે. 9 વાગ્યાની ઉઠી છે. અત્યારે વાગવામાં 11 થઈ ગયા. તો હજી રમે. આમ તો 5 વાગે ઉઠી હતી, પાછી 7 વાગ્યા સુધી ઉઠી, પછી પાછી ઉઈ ગઈ હતી. પછી છે 9 વાગે ઉઠી હતી. 9 વાગ્યાથી લઈને અત્યારે સુધી, અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 વાગ્યા સુધી હજી જાગે છે અને હજી કઈ હોય. આ છોકરો શું જશ તું હે? મિત્રો બપોરે જમીન હોઈ ગયા હતા, અત્યારે ઉઠીને હવે ઘડી ઢીંગી રમાડી. અને ઢીંગી અત્યારે જાગે જ છે જો. તો હવે હે ને ઉપલેટા જવાનો ટાઈમ થઈ ગયો. તો હવે હે ને હળવેકથી આપણે ઉપલેટા નીકળી જાય મિત્રો. પછી થઈ ગયા મોડું. અત્યારે વાગવામાં થયા છે 5:30. મિત્રો કુતિયાનાથી નીકળી ગયા એની અડધી કલાક થઈને આપણે પહોંચ્યા છે અત્યારે દ્વારકેશમાં. આપણે સીધી ઉપલેટા કેમ પહોંચાડ્યું? તો હવે અહીંયા ને ચા પાણી ને ફાંકી બાકી ખાઈને પછી હાલતી કરશો. ચાલ ભાઈ જાવ ને. ચા પી લીધા તમે? તો આપણે હે ને પેલા પાણી પી લઈએ પછી ચા પી. બરોબર. મિત્રો આપણે હે ને ચા પાણી ને ફાંકી ખાવાની વાત હતી. વિશાલભાઈ હે ને અત્યારે જે આપણે 6 વાગી ગયા છે. 6 વાગ્યા એટલે આપણે વ્લોગ ડેઈલી અપલોડ કરીએ જ છે. તો અત્યારે એને વ્લોગ ચાલુ કરી દીધો. બોલો. તો મિત્રો તમે કોઈ ન જોતા હોય તો ચાલુ કરી દો આગળનો વ્લોગ. આ વ્લોગ તો હજી વાર લાગશે. આપણે ચા પાણી પીને થઈ ગયા નવરા. વિશાલભાઈ વ્લોગ જોતો તો આજનો તો એ કે આ વ્લોગ અટાણે જોઈ નાખો. આ વ્લોગ તો હવે એને કાલે આવશે. આ એડિટ કરે, આ વ્લોગ મૂકે, બતાવે નહીં મને કે તું જો આમાં કઈ વાંધો. चीटिंग करता है तू चीटिंग करता है तू આજનો ઈ નાનો મૂકી vlog. દે પછી જોજે એમ કે તો મારે અત્યારે જોવો ના પડે. એટલે જોવું હોય ને કઈ કાલે ભાઈ આજ ના આવે. આજનો વ્લોગ કાલે આવે. કાલનો વ્લોગ પરમ દિવસ આવે. તો મિત્રો આપણે હે ને ચા પાણી પી લીધો હે અને હવે દ્વારકેશ હોટલ છે. તો એને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો મિત્રો હવે. તો હવે હે ને સીધા મળીએ ઘરે. પેલા ક્યાં જવું? નવા ગામ. નવા નથી જો કે જૂનું જ છે અમારું. નવા ગામ નહીં મિત્રો, આપણા ગામ. આપણા ગામ આપણા ગામમાં મળી આવે. ટૂંકમાં આપણા ઘરે મળી આવે. આપણે ચલાવી દીધી છે હાઈવે ઉપર ગાડી. આ જાય છે આ ઓલી કઈ સાવન આયા ઝૂમ કર સજની તું કર આ બધું ઈમેલ સોરી મિત્રો હવે નવા નક્કર સીધા આવે મળીએ ઘરે. ફાઇનલ મિત્રો આપણે હે ને ઘેરે પહોંચી ગયા અને પોતીને પાણી પીધું હજી. અને અહીંયા આવ્યા તો મેઘુ હે ને એકલી રમતી હતી, ગાંડી થઈ હતી ઘડીક તો. અને વિશાલભાઈ તો આવી અને સીધા હે ને પથારી જ પકડી લીધી જો. એને તડકો લાગી ગયો છે વિશાલભાઈને કે હું ભાઈ થાકી ગયો છું બહુ, કે હું સૂઈ જાઉં. કુલર આવીને ચાલુ કરી લીધું. કુલર ચાલુ કરી અને એ તો સૂઈ ગયો. તો આપણે આવ્યા મમ્મી કે ટીવી કે ભાઈ તમે કે ઓનલાઈન જોતા હોય યુટ્યુબમાં કે આપણે કે મેળ આવતું નથી જોવાનું, તમે કે સેટિંગ કરી દો. તો હવે સેટો બોક્સમાં ચાલુ કરી દઈએ આપણે. તો મિત્રો ટીવી થઈ ગઈ છે ચાલુ અને માં હે ને એ ગાયને ભૂકો નાખે છે. એટલે આ બધું જોઈને હું વિચારતો હતો કે મેં કીધું આ ગાડી કોની છે? પછી ખબર પડી કે આ તો ગાડી ગોવિંદ કાકાની છે ને આપણી રિક્ષા છે ને એ બહાર લઈ ગયા છે. કે આપણે જવાનું છે મોટી ગોપ. એ આપણી રિક્ષા લઈને ગયા છે. મેં કીધું આપણી રિક્ષા હું ગોતતો, મેં રિક્ષા હું કોઈ લઈ ગઈ તો કાકા લઈ ગયા હતા. તો મિત્રો વિડીયો થઈ ગયા છે આજ બહુ લાંબો. તો હવે લાંબો વિડીયો નથી કરવો, અહીંયા જ ઉપર રાખી દે વિડીયોને. તો હવે નવા હોય ચેનલ ઉપર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હવે મળીએ નવા બ્લોગ સાથે. બધાને જય માતાજી, બાય બાય.